નમસ્કાર મિત્રો, મારે વાત કરવી છે આજે મારા જ વિસ્તારની જ્યાં વીજનો પોલ એટલો બધો નમી ગયો છે કે હળવા વરસાદી ઝાપટા કે જો સામાન્ય વાવાઝોડું આવે તો એ વીજળીના થાંભલાને જોડતો મેઇન પાવર સપ્લાય કેબલ તૂટી જાય અને નીચે પડે અને નીચે પડવાથી કોઈ જાનહાનિ થાય તો આની જવાબદાર કોણ? નમસ્કાર, સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે અને મારું નામ છે દીપક કુમારજી ધામેર, એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર, અમદાવાદ. અને મારું રહેણાંક છે, મારું વતન છે સુરેન્દ્રનગર ને ત્યાં મારા જ વિસ્તારની શેરીના પ્રશ્ન મુદ્દે ત્યાંના સાંસદ અને વિધાનસભાના દંડક અને અમારા એવા ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટર, જે અમારા વોટથી ચૂંટાઈને આવેલા અમારા નગરપાલિકાના સદસ્યોને ફોન દ્વારા, વોટ્સઅપ દ્વારા જાણ કરેલ છતાં પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી. ન્યૂઝમાં પણ બતાવેલ છતાં પણ ત્યાંના જીબીના કર્મચારીઓને એટલી તસ્દી લેવાનો પણ ટાઈમ નથી કે સ્થળ ઉપર જઈને આપણે મુલાકાત લઈએ, ચકાસણી કરીએ કે શું પરિસ્થિતિ છે. જો આ વાયર ભવિષ્યમાં આવનાર ચોમાસામાં કઈ વાવાઝોડાથી તૂટી જશે અને કોઈ જાનહાનિની નુકસાની થશે તો આની જવાબદારી કોણ લેશે? અમારા સાંસદ એવા શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબને પણ આના વિશે જાણ કરેલ અને અમારા ત્યાંના જેમ કહેવાય કે ભાઈ સ્થાનિક કોર્પોરેટર છે અને એમના હસબન્ડ બધું દેખભાલ કરે છે એવા જગાજી ઠાકોરને પણ અવારનવાર રજૂઆત કરેલી છે. ને બધાનું કહેવાનું એવું થાય છે કે ભાઈ પીજીવીસીએલના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અમે તો રૂબરૂ અરજી આપી છે, ફરિયાદ પણ કરી છે, પણ છતાંય કોઈ કામગીરી થતી નથી. જો સાંસદ થઈને તમે આવું કહો કે અમે કીધું પણ છતાંય કામ થતું નથી તો સાહેબ તમે સાંસદ બનવાની કોઈ જરૂર નથી એવું મને લાગી રહ્યું છે. અને વિધાનસભાના દંડક છે, અમારા ધારાસભ્ય છે, જે અમારા વોટથી આજે વિધાનસભા સુધી પહોંચ્યા છે એવા અમારા જગદીશભાઈ મકવાણાને તો અમારા વોટ્સઅપ કે ફોન ઉપાડવાનો ટાઈમ જ નથી. એમને ફોન કરવી કે વોટ્સઅપના માધ્યમથી જાણ કરવી પણ સાહેબશ્રી તો બહુ બીજી છે એટલે કોઈ ધ્યાન દેતા નથી. જ્યારે વોટની જરૂર હતી ત્યારે અમારા શેરીમાં અચાનક પ્રગટ થયા હતા અને એ બાદ આજે વિધાનસભાના દંડક પણ રહી ચૂક્યા છે જગદીશભાઈ મકવાણા, જેઓ પણ અમારી શેરીમાં આ છેલ્લા ખાસા ટાઈમથી આવેલ નથી. અમારા વિસ્તારમાં આરસીસી રોડ પણ સારો એવો છે અને લાઇટની સુવિધા પણ સારી છે, પણ ચોમાસું આવતા જ આ બધી સુવિધાઓને જાણે કોઈની નજર લાગી જતો હોય એવું દેખાઈ આવે છે. સામાન્ય વરસાદી વાતાવરણના ઝાપટા જાય, સાહેબ પવન ફૂંકાય કે ભાઈ સહેજ વાવાઝોડું બદલાય એટલે તરત જ જીબીવાળા જાણે અમારી શેરીની લાઇટ ઉપર જ ચાંપ નાખીને બેઠા હોય એવું લાગી રહ્યું છે. દડ લઈને સીધી ચાંપ પાડી દેવાની, આખા વિસ્તારની લાઇટ બંધ કરી નાખવાની. અને આ અમારા એક વિસ્તારને પણ સુરેન્દ્રનગરના લગભગ મોટા મોટા વિસ્તારમાં આ બધો સમસ્યાઓ છે. જ્યાં સ્લમ વિસ્તાર છે, જ્યાં સોસાયટીઓને છે, જ્યાં હાઈફાઈ માણસો રહે છે ત્યાં કોઈ સમસ્યા નથી, પણ જ્યાં જ્યાં મધ્યમ વર્ગના લોકો અને શ્રમજીવી વિસ્તાર છે ત્યાં આ બધો પ્રશ્ન ઊભો થાય છે. તો આ વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ જો એક સાંસદ અને એક ધારાસભ્ય જીબી પાસેથી કામ ના કરાઈ શકતું હોય ને તો બંને હોદ્દાને રાજીનામા આપી દેવા જોઈએ. બરાબર. આજે મહાનગરપાલિકાનો દરજ્જો સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે તો મહાનગરપાલિકાના દરજ્જાના હેઠે પણ તમારે
જે કંઈ સુવિધા તમારા નગરજનોને આપવી હોય એ તમે આપવી પડે, એમાં કોઈ નવાઈ નથી. અને એમાં આપ શ્રી નવાઈ નથી કરતા, કારણ કે જ્યારે વોટ જોતા હતા ત્યારે તમે શેરીમાં આવીને બે હાથ જોડીને કહેતા હતા કે ભાઈ અમને એક ચાન્સ આપો, અમે તમારા અટકેલા કામ બધા પૂરા કરી આપશું. આજે સુરેન્દ્રનગરમાં જોવા જોઈએ તો 20 વર્ષથી બીજેપીની સરકાર છે, બરાબર. અને ભારતીય જનતા પાર્ટીનું કામ સારું છે, નથી સારું એમ નહીં, પણ એ સારી સોસાયટીઓમાં, સ્લમ વિસ્તાર માટે નહીં. સ્લમ વિસ્તારમાં તો ખાલી એ લોકોએ રોડ કરી દીધા છે, ગટરની લાઈન નાખી દીધી છે, અને હમણાં નવા જો ને ગયા વર્ષે લગભગ પાણીનું કનેક્શન આવ્યું છે, બરાબર. બાકી જે લાઇટનો પ્રશ્ન છે એ તો યથાવત છે, એમાં હજી કંઈ સુવિધા થઈ નથી. પાણીનો પ્રશ્ન પણ યથાવત જ છે. હાલની તારીખમાં સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન જે ધોરીધજા ડેમ છે, એ ધોરીધજા ડેમમાં નર્મદા મૈયાનું સીધું પાણી ત્યાં સપ્લાય થાય છે, અને ડેમ આખો ભરેલો હોય છે. હમણાં શિવરાત્રિમાં જ તે આખો ડેમ ભરેલો હતો, બરાબર. પણ હાલની તારીખમાં તોય 4 દિવસે પીવાનું પાણી આવે છે, અને ઉનાળામાં તો ખાસ કરીને પીવાના પાણીનો કાપ હોય છે. તો આ વિડીયોના માધ્યમથી સરકારને એ પણ મારે સૂચન કરવા માગું છું કે ભાઈ સીએમ સાહેબે જે હમણાં બધી ખાસી મોટી વાત કરી હતી કે ભાઈ તમારે કોઈ પ્રશ્ન હોય તો અમને વોટ્સઅપ કરો, અમને ફલાણું કરો, અમને જાણ કરો, અમે તમારા વિસ્તારના કામોને વાંચા આપશું. અને ઘણી મીડિયા પણ એવી છે કે ભાઈ જે ઘણું બણું કહે છે, અને ખાલી મને એવું લાગે છે કે બધી ખાલી વાતો જ છે, બરાબર. સ્થળ ઉપર જઈને કોઈ ચકાસણી કરતું નથી. આજે પીજીવીસીએલના જે પણ ડેપ્યુટી એન્જિનિયર છે કે જે કણ છે, એ આજીવન કંઈ એન્જિનિયર રહેવાના નથી, બરાબર. અંતે એ પણ એક માણસ જ છે, બરાબર. જે કોઈ પીજીવીસીએલમાં જોબ કરીને ગયા છે એ લોકોની પરિસ્થિતિ શું છે, આપ એકવાર ચકાસ કરી લેજો સાહેબશ્રી, બરાબર. આજે ડેપ્યુટી એન્જિનિયરની પોસ્ટ ઉપર હોય કે સિવિલ એન્જિનિયર હોય કે ગમે તે એન્જિનિયર સાહેબની પોસ્ટ ઉપર બેઠા હોય, ઉચ્ચ અધિકારી થઈ ગયા હોય એટલે તમને મોટા ખેતરોની લાઈનો દેખાય એવું ના ચાલે સાહેબ, બરાબર. તમારે જે નાના જે વિસ્તારમાંથી જ્યાં તમને વીજ પુરવઠાનો તમને જે અમારા બિલ ભરવી છે ને, એ બિલે સાહેબ તમારો પગાર ચૂકવાય છે. પીજીવીસીએલ તમને એનું વળતર આપે છે, ના કે તમે ત્યાં ખુરશી ઉપર આરામ કરો અને કોઈની ફરિયાદ સાંભળો નહીં, અને તમને ઠંડી એસીમાં બેસીને તમને પગાર ચૂકવવા નથી આવતો. અમારો જે મીટર નાખ્યું છે, મીટરનું જે ચકેડું ફરે છે ને, એ ચકેડામાં જે બિલ આવે ને, એ બિલ ભરીને પછી તમારો સાહેબ પગાર થાય છે. તો મારી તમને એટલી જ વિનંતી કે ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. લેખિતમાં ફરિયાદના જમાના ગયા, હાલ ડિજિટલ જમાનો છે, ડિજિટલ યુગ છે. વડાપ્રધાન શ્રી જો એવું કહેતા હોય કે ભાઈ ડિજિટલ યુગ છે, ઈમેલ અને વોટ્સઅપના માધ્યમથી જો એ લોકો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રશ્નોને હલ કરી શકતી હોય, તો તમે તો ખાલી એક કંપની છો, એ પ્રાઇવેટ સેક્ટર. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની છો, બરાબર. જીબીમાંથી તમે પીજીવીસીએલમાં આવ્યા છો. ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ હતું એમાં તમે ખરીદીને પીજીવીસીએલ થયા. મૂળ તમે કોન્ટ્રાક્ટના જ માણસો છો, તમે સરકારી કર્મચારીઓ નથી. એટલે તમે એવું ન માની લેતા કે અમે રાજા છીએ, અમે ધારવી એ જ થાય. આજે તમે સત્તા ઉપર છો, બરાબર. તમે ખુરશી ઉપર બેઠા છો, તમે કરંટ હોય, બરાબર છે, નો ડાઉટ, કારણ કે તમારું ખાતું જ વીજ પુરવઠાનું છે, એટલે તમારે કરંટ કરો, એમાં કોઈ નવાય નહીં. પણ મારું કહેવાનું એટલું થાય છે કે જ્યાં વિસ્તારમાં તમારે મુલાકાત લેવી જોઈએ ત્યાં તો તમે મુલાકાત લો. મેન્ટેનન્સ જ્યાં કરવા જેવું છે ત્યાં મેન્ટેનન્સ કરો, કારણ કે કોઈ ફરિયાદ કરે ને પછી જ તમે થાંભલા બદલાવા જાઓ, લાઇટના કેબલ બદલાવા જાઓ, ને એ વસ્તુ યોગ્ય ન કહેવાય સાહેબશ્રી. અને ત્યાંના ધારાસભ્ય અને સાંસદશ્રીને અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે ભવિષ્યમાં ઇલેક્શન આવી રહ્યું છે, બરાબર. અને એ ઇલેક્શનમાં જો આપણે આગળ આવવું હોય તો આ એક શેરીનો જે પ્રશ્ન છે, એ એડ્રેસ હું તમને કહું છું, શિવ હોટલ સામે, જીબી પાવર હાઉસની બાજુમાં, બરાબર. બાલાહનુમાનજીનું મંદિર છે, એ મંદિરવાળા સીધા રોડ ઉપર જશો ને એટલે શિવશક્તિ પરુ, અમે હમણાં નગર લગાવ્યું છે, શિવશક્તિ નગર આવી જશે, બરાબર. ત્યાં સીધો આરસીસી રોડ છે, ભોગાવના કાંઠે જશે ને એમાં શેરીમાં એન્ટ્રી થતાં વચ્ચે જ થાંભલો આવે છે, ઇલેક્ટ્રિક પોલ, જે આખો આડો થઈ ગયો છે. અગાઉ મેં મારા યુટ્યુબ આઈડી અને આપણા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિહોરાને પણ મેસેજ કર્યો છે, અને જે આપણા પીજીવીસીએલના તમારા જે ચીફ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર છે, એ બંને પણ મેં મેસેજ કર્યો છે, બરાબર. તો મારો આ વિડીયો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ લોકોને જણાવવાનું કે આ વિડીયો શેર કરો,
સ્થાનિક લોકો શેર કરો અને આ વિડીયો એટલી જગ્યાએ પહોંચાડો કે સરકારને ખ્યાલ આવે કે PGVSL કઈ રીતે કામગીરી કરે છે. જો ડિજિટલ યુગમાં ફોનથી કામ ન થતું હોય, બરાબર, આજે લોકો પોતાનું કામ કરે કે તમને અરજી આપે, અને અરજી આપ્યા પછી જો કામ થતું હોય તો પછી આ ડિજિટલ યુગનો જમાનો જ જવા દો, બધે લેખિત કાગળ જ કરી નાખો, બરાબર. તો આ વોટ્સઅપને ઈમેલને બધું બંધ કરી નાખો સરકારશ્રીને કહી કે બધા પત્ર વ્યવહાર જ કરો. જો પત્રથી જ બધું કામ થતું હોય, ફરિયાદ તમારે જો ટેલિફોનના ડબલા બંધ કરી નાખો અને આવીને કંઈ રૂબરૂ આવીને ફરિયાદ કરી જવાની, ટેલિફોન મૂક્યું છે શેના માટે. તો મારું તમને એટલી જ વિનંતી છે કે આ વિડીયો બને એટલો શેર કરો ને આ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને ભવિષ્યમાં આ શેરીમાં કોઈ જાનહાનિનું નુકસાન ન થાય, અને થશે તો એની સંપૂર્ણ જવાબદાર PGVSL અને આ સરકાર અને સ્થાનિક કોર્પોરેટરની રહેશે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.